ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું, મેં અહીં ઘરના અમારે જાંબુનું ઝાડ છે તેમાંથી મેં પાડ્યા છે જાંબુ પાકેલા। તો આપણે તેને એક તપેલામાં પાણી નાખીને ધોઈ લઈએ અને ઉપરનો આવો જે કચરો છે તે સાઈડ પર કરીને સરસ મજાના ચોખ્ખા પાણીમાં આવી રીતે આપણે ધોઈ લેવાના છે। તો જાંબુ ખૂબ જ ગુણકારી છે અને ડાયાબિટીસવાળાને તો ખૂબ જ ગુણકારી છે। તેમાંના જે ઠળિયા નીકળે છે તે ઠળિયામાંથી પાવડર કરીને પણ પી શકાય છે। તો અત્યારે સિઝન ચાલી રહી છે, તો અહીં મેં જાંબુ ધોઈ અને ચોખ્ખા કરી અને જે આવા સારા એવા જાંબુ દેખાય છે તેવા જ આપણે લેવાના છે, બાકી સાઈડમાં કરી દેવાના છે। તો અહીં મેં જે એક ડીશ લઈ ને તેમાં આપણે જાંબુને કાપી લેવાના છે, જે ઉપરનો ભાગ છે તે। તો બંને બાજુથી આ રીતે આપણે આગળ અને પાછળનો ભાગ કાઢી લેવાનો છે ને આ રીતે ચાકુની મદદથી જે ઉપરનો જે પલ્પ છે તે આ રીતે આપણે કાઢી લેવાનો છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ રીતે જાંબુને બધા જ કાઢીને જાંબુના જે અંદરનો ઠળિયાનો ભાગ હોય તેના મુખવાસ પણ બને છે। તો આવી રીતે સ્ટોરેજ કરી શકાય છે ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।